ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી દ્વારા 3 કાયદાઓમાં જે પરિવર્તન લાવ્યા છે અને જે નવા 3 કાયદાઓ આવ્યા, આઈપીસીનું બીએનએસ થયું, સીઆરપીસીનું બીએનએનએસ થયું, એવિડન્સ એક્ટનું બીએસએ થયું, તે અંતર્ગત આજ એક ટૂંકો સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી દ્વારા ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી રાકેશ રાવ સાહેબ ગાંધીનગરથી પધાર્યા છે. જામનગર જિલ્લાના તમામ સરકારી વકીલો, ડીવાયએસપી દરજાના તમામ પોલીસ અધિકારીશ્રીઓ, દેવભૂમિ દ્વારકાના તમામ સરકારી વકીલશ્રીઓ અને ડીવાયએસપી શ્રી દેવભૂમિ દ્વારકાના તમામ એસપી સહિતના અધિકારીઓ અત્રે આ પ્રોગ્રામમાં ઉપસ્થિત છે અને તેના આનુષાંગિક આ 3 કાયદાઓના પરિવર્તન સંબંધે પુખ્ત જરૂરી ચર્ચાઓ થવા જઈ રહી છે. આઈપીસી બીએનએસ ને એક વિસંગતતાઓ સંબંધિત જે કંઈ પણ બાબતો છે, કાયદામાં જે કંઈ પણ સુધારા વધારા થયા છે તે અંતર્ગત ચર્ચાઓ થશે, પ્રશ્નોત્તરીઓ થશે અને પોલીસ અને સરકારી વકીલના સંકલન બાબતોની ચર્ચા થશે.